શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના અભિમુખતા કાર્યક્રમ યોજાયો। શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાનો શૈક્ષણિક વર્ષ 2024-25 માં રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાયેલ વિદ્યાર્થીઓ માટેનો અભિમુખતા કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મનોજભાઈ પટેલના સુચારુ માર્ગદર્શન અને તેમની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી એનવી પરમાર ARTO આણંદ જિલ્લા વાહન વ્યવહાર અધિકારીની કચેરી તથા શ્રી NK સોલંકી IMB આણંદ જિલ્લા વાહન વ્યવહાર અધિકારીની કચેરી તથા વિપુલ ચૌધરી RTO ઇન્સ્પેક્ટર તથા કોલેજના અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓની બહોળી સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહભેર માહિતી સભર અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો। સૌપ્રથમ NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મુકેશભાઈ જોશીએ મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું। ત્યારબાદ કોલેજની પ્રથમ વર્ષ BA ની વિદ્યાર્થીની વણકર અનામિકાએ ભક્તિ સભર પ્રાર્થના રજૂ કરી મહેમાનો પુષ્પગુચ્છ અર્પણ કરી કોલેજના આચાર્ય શ્રી સ્વાગત કર્યું। ત્યારબાદ રાષ્ટ્રીય સેવા યોજનાની વિભાવના તેનું સૂત્ર અને NSS ને રાષ્ટ્રીય કક્ષાએ શરૂઆત વિશે સવિસ્તર માહિતી આપી કોલેજમાં આ વિભાગ દ્વારા થઈ રહેલ પ્રવૃત્તિઓ વિશે તથા યુનિવર્સિટી કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ NSS ના સ્વયંસેવકો વિદ્યાર્થીઓની સરાહનીય કામગીરી કરવા બદલ ગૌરવ અપાવ્યું છે। તેમજ નિયમિત પ્રવૃત્તિઓ એક દિવસીય શિબિર ગ્રામ્ય શિબિર આરોગ્ય સુખાકારી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સામાજિક સેવાની પ્રવૃત્તિઓ વિશે સવિસ્તર માહિતી NSS પ્રો ડોક્ટર ભાવનાબેન પ્રજાપતિ આપી હતી। અતિથિ વ્યાખ્યાન આપતા RTO કચેરીના અધિકારી NV પરમાર સાહેબે સર્વેને અભિનંદન પાઠવી આજના સમયની માંગ પ્રમાણે જાહેર પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ કેવી રીતે કરવી સામાજિક સેવાઓ કરવી આધ્યાત્મિક જ્ઞાન અને વ્યાયામ યોગ નિયમિતતા સજ્જતાનું જીવનમાં ખૂબ મહત્વ છે તેમ જણાવી NSS જીવે પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં સમાજના ઋણ ચૂકવવાના ગુણો વિકસે છે તેમ જણાવ્યું હતું તથા અતિથિ શ્રી NK સોલંકી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અકસ્માત નિવારણ અને માર્ગ સલામતી વિશે આંકડાકીય માહિતી આપી અકસ્માત કેમ થાય તેના કારણો તેના ઉપાય વિશે સવિસ્તર માહિતી આપી તેમજ આપણી સલામતી આપણે રાખીએ વાહન ચલાવતા ખૂબ જ સમજદારીપૂર્વક કાળજીપૂર્વક નિયમોનું પાલન કરીએ સારા નાગરિક તરીકે અકસ્માત નિવારણમાં સહભાગી થઈએ તેમ જણાવ્યું। અધ્યક્ષશ્રીના ઉદ્બોધનમાં કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મનોજભાઈ પટેલ NSS વિભાગના અભિમુખતા કાર્યક્રમમાં સૌપ્રથમ સર્વેને અભિનંદન પાઠવી આવકાર્યા હતા। આ કાર્યક્રમમાં સાથે કોલેજના વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી વિશેનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવાની પ્રવૃત્તિઓ સાથે જોડાઈ સમાજનું ઋણ ચૂકવવા માટે પ્રોત્સાહિત કર્યા। જાહેર પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ વિશે શિસ્ત પાલન વિશે તથા અભ્યાસની સાથે સમાજ ઉપયોગી શ્રમ કાર્ય સેવા કાર્યો કરી પોતાનું કોલેજનું પરિવારનું સમાજનું અને રાષ્ટ્રનું નામ રોશન કરવા પ્રેરણા આપી। ટ્રાફિક સલામતી વિશેના કાર્યક્રમની સરાહના કરી ખરેખર સાચા અર્થમાં વિદ્યાર્થીઓને અભિગમમુખ કરવામાં આવ્યા તેમ કહી રાજીપો વ્યક્ત કરી NSS પ્રો ને અભિનંદન પાઠવ્યા। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન NSS પ્રો ડોક્ટર મુકેશભાઈ જોશીએ સંભાળ્યું હતું તથા કાર્યક્રમને અંતે ટ્રાફિક નિયમન ટ્રાફિક સલામતી વિશેના માહિતી સભર સાહિત્યનું વિદ્યાર્થીઓ માટે વિતરણ કરવામાં આવ્યું। NSS ના અભિમુખતા કાર્યક્રમમાં સમગ્ર કોલેજ પરિવારે ઉપસ્થિત રહી મદદરૂપ થઈ પ્રોત્સાહન આપ્યું। આભાર દર્શન ડોક્ટર પિયુષભાઈ ગામેતી સંભાળ્યું। બ્યુરો રિપોર્ટ સતીશભાઈ બીમાનાવત। આપણી ઓફિસ જે RTO આણંદ જિલ્લાની RTO ઓફિસ છે એ ઓફિસ બેડવા ચીખોદરા ખાતે કાર્યરત છે। આપને એ લગત કંઈ પણ કામ હોય કંઈ પણ પ્રશ્ન હોય કંઈ પણ વિષય હોય તો આપ રૂબરૂ પણ મળી શકો છો। પછી બીજું આપના ધ્યાને મૂકવાનું કે જિલ્લા ખાતે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફટી કમિટી હોય જેની દર મહિને એકવાર મીટિંગ થતી હોય તો આ જે NSS છે સાહેબ NSS ને એક કામ એવું પણ સોંપી શકાય કે કોઈક એક રસ્તો તમે પકડી લો કોઈક એક રોડ ધારો કે આ બોરસદ ઓવરબ્રિજ થી લઈને ટાઉન હોલ સુધી તમે એના ટેકનિકલ માણસ નથી પણ આપણે જનરલી રસ્તો જોઈને જાણી શકશું કે આ રસ્તામાં ખામીઓ શું છે અથવા સારી બાબતો શું છે એવું કામ તમે એક NSS ને પણ સોંપી શકો તો એનાથી જિલ્લાના રોડની સ્થિતિ તમે પણ જાતે જાણી શકો અને એ અમને કદાચ તમે મોકલી આપો તો એના સુધારા કરવાનું કામ અમારા સીધે છે અમે જેના જે એજન્સી લાગુ પડતી હોય એના ધ્યાને પણ મૂકી શકીએ। અંતમાં બસ એટલું જ કહીશ કે મને કોઈક એવું શીખવેલું કે જીવનમાં એટલું સફળ થવું કે ઉદાહરણ દેવા માટે કોઈ બીજાની જરૂર